ઘૃણમ કૃત્વા ઘૃતમ પીબેત, ઉછનું લઈને પણ ઘીનું સેવન કરવું જોઈએ. મિત્રો, આજકાલ આપણે કોલેસ્ટ્રોલ વધી જશે, વજન વધી જશે કે બીપી વધી જશે એની બીકે ઘીનું સેવન ટાળતા જઈએ છીએ. હવે તો ગામડાના પેશન્ટ પણ જ્યારે આવતા હોય અને એને બીપીનું પ્રોબ્લેમ હોય તો પૂછે, સાહેબ ઘી લેશું તો બીપીનો પ્રોબ્લેમ તો નહીં આવે ને? અરે મિત્રો, ગાયનું ઘી જીવનીય છે, ઔષધિ સમાન છે, શરીરમાં અનેક પ્રકારના પોષક તત્વો પૂરું પાડનારું છે, સાંધા હાડકાને મજબૂત કરનારું છે. એ ઘીનું સેવન તો ચોક્કસ કરવું જોઈએ. પણ હા, જો તમારી પાચન શક્તિ ખરાબ હોય અને તમને ઘી પચતું ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. આયુર્વેદ અનુસાર પાચન સુધારવા માટે પણ ઘી ઉપયોગી છે, પણ જો પાચન બગડેલું હોય તો એનો વ્યવસ્થિત રીતે ઔષધિ તરીકે ઉપયોગ કરવાથી પાચન સુધરે છે. એટલે પાચન સુધારવું હોય તો પણ ઘી છે અને પાચન સારું હોય તો પણ સ્વાસ્થ્ય માટે ઘી છે. ઘીનું સેવન ચોક્કસ કરવું જોઈએ.